તો હવે હું પણ ગાડું હાંકવા જઉં છું ઉપર, તમે જોઈજો. તો આપણે પાછળ ત્યાં ચડવાનું છે ગાડા ઉપર. તો આપણે અહીંયા ગાડું હાંકવાનું છે. તો હું ગાડું હાંકી રહ્યો છું. અને જો ચેનલમાં નવા જેટલા હોય એ બધા લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આપણે આ ગાડું હાંકી છે, જેને બે હોય એ અત્યારે જો. હેલો મિત્રો, કેમ છે બધા? જય માતા જય દ્વારકાધીશ. તો આજે અમે જઈ રહ્યા છીએ કુંડા, અને આપણે છે હાર્દિકભાઈ અને વિષ્ણુ. તો મિત્રો અમે અત્યારે નીકળી ગયા છીએ કુંડા જવા. તો આપણે વિષ્ણુભાઈ ડ્રાઈવર છે આપણે, અને આપણે બે ગાડીઓ લઈને જઈએ છીએ. એક ગાડી છે આપણે પાછળ. આપણે પહેલાં તો પેટ્રોલ ભરાવા જઈશું. પેટ્રોલ ભરાઈને પછી આપણે ડ્રાઇવિંગ કરી રહ્યા છે અહીંયા કુંડા. અને આપણે બધા અત્યારે ગાડી હાઈકી હાઈકીને થઈ ગઈ છે, અને હવે જઈશું આપણે અંદર. તો ચાલો આપણે અંદર જઈએ. તો આપણે અહીંયા અત્યારે જવાનું છે આપણે મંદિરે અંદર. પછી આપણે અંદર આવી જઈશું. તમે પાછળ જોઈ શકો છો આપણે શંકર ભગવાનની મોટી મૂર્તિ છે. બહુ જાજી બધી આપણે શંકર ભગવાનની મૂર્તિ છે, જોઈ શકો. મિત્રો અહીંયા પણ મોલ્લા પણ છે, તમે જોઈ શકો છો. આ છે કદમ મોલ્લા. આપણે અંદર જતા તો કરી અંકલ તો જેવા કરી તો આપણે વિષ્ણુભાઈ ફોટા પડાઈ રહ્યા છે ફૂલ મોજમાં. અને આપણે હાર્દિકભાઈ બતાવી દેવી ના એક બાટલી લેતા તો અહીંયા આપણે છે હાથી. તમે જોઈ શકો છો કેવો મોટો હાથી છે. અને આપણે બધા ફોટા પાડી જઈ રહ્યા છે. અહીંયા આપણે ફોટા પાડે છે બધા. આ છે આપણે અહીંયા આપણે વૈભવ ફોટા પાડી રહ્યો છે. વિષ્ણુભાઈ કેમેરામેન છે. તો આ બધા આપણે ફોટા પાડી રહ્યા છે. ફોટો પડી રહ્યો છે. વિષ્ણુભાઈ પણ તમે જોઈ શકો છો કેવી સ્ટાઇલમાં ઉભા છે. અહીંયા કેમેરામેન છે આપણે નિમિતભાઈ. આઈફોન જોઈ લેવો. તો અહીંયા આપણે હાર્દિકભાઈ આઈફોન આઈફોન 2020. મિત્રો આ છે આપણે દરબારગઢ. અને હવે જવાનું છે આપણે અંદર શું છે આપણે જોઈશું અંદર. આપણે અહીંયા ઝાલરનો અવાજ આવે તમે જોઈ શકો છો. અહીંયા આપણે વિષ્ણુભાઈ હાર્દિકભાઈ બે પકડાઈ રહ્યા છે. આપણે ઝાલરનો અવાજ આવે. આ છે આપણે ઘનશ્યામ મહારાજ.
તો હવે આપણે બધાના વિડીયો ઉતારી ફોટા પાડવી અને પછી આપણે અંદર જઈએ. હજી આપણે ઘણું બધું જોવાનું છે, ગાર્ડન છે અને આપણે હિંચકા ને એવું ઘણું છે. પૈસા આપણે જોઈ બધું પાડી દીધું છે અને હવે આપણે જઈએ છીએ આગળ. ત્યાં આપણે હિંચકા ને એવું છે ને આપણે બધું હજી ઘણું બધું બેકગ્રાઉન્ડ લેવાનું છે હજી. તો આપણે અહીંયા જઈએ આગળ અને આપણે પછી જઈએ આપણે હિંચકા ખાવા. આપણે તમે જોઈ શકો છો બધા ફોટા પાડી રહ્યા છે અને આપણે વિષ્ણુભાઈ ઓઈકેની સાઈડ છે, એ ઓઈકેથી આપણે ફોટા પાડે છે. તમે જોઈ શકો છો બધા. મિત્રો હવે આપણે જવાનું છે હિંચકા ખાવા. તો આપણે બધા અહીંયા તમે જોઈ શકો છો પાછા હવે બધા જઈએ છીએ હિંચકા ખાવા અને પછી આપણે તમને દેખાડ્યું. તો આપણે પાછળ જોઈ શકો છો આપણે મિત્રો અહીં આપણે તમે જોઈ શકો છો પાછળ. આપણે આ વિષ્ણુભાઈ તમે જોઈ શકો છો અહીંયા ગાડું હાંકી રહ્યા છે આપણે વિષ્ણુભાઈ. અને હવે આપણે જઈ રહ્યા છીએ આપણે હાર્દિકભાઈ, એ પણ ગાડું હાંકવા જાય છે. અને પછી આપણે નિમિતભાઈ હવે આવી રહ્યા છે ગાડું હાંકવા. આપણે નિમિતભાઈ પણ ગાડું હાંકે છે અને હાર્દિકભાઈ ફોટા પાડી રહ્યા છે. અને આપણે વૈભવ એ પણ ફોટા પાડે છે. તો હવે હું પણ ગાડું હાંકવા જઉં છું ઉપર, તમે જોઈજો. તો આપણે પાછળ ત્યાં ચડવાનું છે ગાડા ઉપર. તો આપણે અહીંયા ગાડું હાંકવાનું છે. તો હું ગાડું હાંકી રહ્યો છું અને જો ચેનલમાં નવા જેટલા હોય એ બધા લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આપણે આ ગાડું હાંકી છે, જેને બે હોય એ ઉતારી જો. અહીંયા વિષ્ણુ હાર્દિક બે ઉતારી રહ્યા છે, ફોટા પાડી રહ્યા છે. તો આપણે હવે જઈએ હિંચકા ખાવા, પછી આપણે જઈએ ઘર તરફ. તો ચાલો આપણે જઈએ હિંચકા ખાવા. તો મિત્રો અહીંયા છે આપણે જલ પ્રવાહ. તો આપણે પહેલા પાણી પી લઈએ પછી જઈએ અંદર. મિત્રો આ છે આપણું ગાર્ડન, તમે જોઈ શકો છો. બધે નાના છોકરા રમી રહ્યા છે. અહીંયા પણ નાના છોકરા રમી રહ્યા છે. તો આપણે નિમિતભાઈ તમે જોઈ શકો છો બતક ને હાંકી રહ્યા છે નિમિતભાઈ. આપણે હાર્દિકભાઈ પણ બતક ને હાંકી રહ્યા ભાઈ આપણે. તો આપણે આ વિષ્ણુભાઈ તમે જોઈ શકો છો, આપણે વિષ્ણુભાઈ અને આપણા વૈભવભાઈ. આમ કોઈ ભરો પાછળ પાછળ ઊંધા ભરી, તો ઊંધા ભરીને ફેરવે છે. વિષ્ણુભાઈ હિંચકા ખાઈ રહ્યા છે, નિમિતભાઈ છે એ હિંચકા ખાઈ રહ્યા છે અને આપણે વૈભવભાઈ એ પણ હિંચકા ખાઈ રહ્યા છે. આપણે ફોટા પાડે છે. તો આપણે વિષ્ણુ તમે જોઈ શકો છો. પણ હિંચકા ખાઈ રહ્યો છે, તમે જોઈ શકો છો. આ બધે અહીંયા બધે તમે આ બધે જોઈ શકો છો, બધે હિંચકા ખાઈ રહ્યા છે.
તો આપણે આજે આપણે લસરપતિ આપણે નાના છોકરા બધા જોઈ શકો છો. તો આજે આપણે ચકડામાં તો એ બધા બેહી ગયા છે ચકડામાં. તો આપણે વિષ્ણુભાઈ ની પાર્ટી રહી તો હવે આપણે બધા એની ઉપર ચડી રહ્યા છે. આપણે વૈકે જવા છે ફૂલ ટ્રેનિંગ માં છે. તો પેલો આપણે આવ્યા છે નિમિત બનાવી છે અને આપણે વિષ્ણુભાઈ જોવા તમે એની ફાટે રહી છે. વિષ્ણુભાઈ પાછી બહુ કાળું આવે છે થોડુંક અંદર. આપણે બાબા કાળું આવે છે. તો મારો વારો છે, હું જઉં છું. તો આપણે આ ઉપર ચડવાનું છે. આપણે આ ઉપર આવી ગયા છીએ. તો મિત્રો આપણે ઉપર ચડી ગયા છીએ. ઉપર હવે અહીંથી જવાનું છે હેઠે. તો આપણે અહીંથી મારી શું ઠેકડો ફાટી રહી છે. હાર્દિકભાઈ ટીંગા રહ્યા છે. વિષ્ણુભાઈ આ એને તમે જોઈ શકો છો. હિચકા ખાવાનું એ ટીંગાવાનું કસરત કરવાનું. તો આ વિષ્ણુભાઈ ને 10 નો સિક્કો જડી ગયો છે અને જેનો હોય એનો આજે લઈ જજો. તો આપણે 10 નો સિક્કો છે. તો આ છે આપણે લસરપટ્ટી. હવે પેલો વૈભવ આવે છે. પેલો વૈભવ આવ્યો. હવે બીજો નિમિત છે અને આ ત્રીજો છે હાર્દિક. નાની લસરપટ્ટીમાં નિમિત ચડી ગયો. આ બંને ભાઈ તેને જોઈ શકો છો. તો આપણે વિષ્ણુ નો વજન જાજો છે, વૈભવ નો ઓછો છે. તો બે વજન કરી રહ્યા છે. હાર્દિકભાઈ જોઈ રહ્યા છે. તો આપણે ચારે અહીંયા તો આમ કરે આપણે બે થાય. તો આપણે એકલા કઈ નહીં જાય. તો આપણે હાર્દિકભાઈ વજન જાજો છે. આ બે બેઠા તો અહીંયા તેને જોઈ શકું છું. કઈ ચાલો તો મારી વારી છે. હું હાર્દિકભાઈ આમે બેવું છું અહીંયા. તો આ મારો વજન કેટલો છે આપણે જોઈએ. એટલે હાર્દિકભાઈ વજન જાજો છે જોઈ શકો છો. આપણે બહુ મજા આવી રહી છે. તો મિત્રો આપણે 5 આવી ગયા છીએ હિંચકા ખાવા. નામ પર બધા હિંચકા ખાય છે. હું પણ હિંચકા ખાઉં છું અત્યારે. તો આપણે ભાઈ ચડી ગયા છે ઉપર. તો હાર્દિકભાઈ નીચે ઉતર્યા છે અને હવે આપણે વિષ્ણુભાઈ
હાર્દિકભાઈ ચડી ગયા છે નાના છોકરાના સત્તર ઉપર તો આપણે વિષ્ણુ રાખી ગયા છે તો નાના છોકરાના હિંચકા ઉપર ચડી ગયા બધા મિત્રો હવે આપણે અહીંથી નીકળીએ હવે જવાનું છે આપણે સિની દેવે અને આપણે હવે ઘણી બધી મોજ કરી લીધી છે તો આપણે હવે જઈએ સિની દેવે આપણે આજે બહુ ફૂલ મોજ કરી છે આવી મજા આપણે રજાયત કરી ગયું છે અને રોજ તો આપણે કારખાને જ જવાનું છે તો આપણે અત્યારે જઈએ છીએ હવે સિની દેવે તો સિની દેવે પણ આપણે હનુમાન દાદાનું છે તો આપણે ત્યાં જઈને તમને મળીએ અને આપણે અહીંયા પણ હનુમાન દાદાની બહુ મોટી મૂર્તિ છે તો ત્યાં પણ જઈએ અને હવે આપણે વિષ્ણુભાઈ ગાડી કાઢી રહ્યા છે અને આપણે હાર્દિકભાઈ પણ ગાડી કાઢી રહ્યા છે તો આ બધા આપણે ફૂલ મોજ કરી છે અત્યારે તો હવે શનિ દેવા જઈને તમને મળીએ મિત્રો આપણે અહીંથી નીકળી ગયા છીએ ને આ છે આપણે પાછળ જોઈ શકો છો આપણે પાછળ સૂર્યદેવ મંદિર શનિદેવનું તો આપણે અહીંયા પહોંચી ગયા છીએ આપણે શનિદેવ મંદિર પહોંચી ગયા છીએ અને પાછળ તમે જોઈ શકો છો આપણે અને આપણે હવે જઈશું અંદર અને અહીંયા આપણે મિત્રો અહીંયા તમે ડંકો જોઈ શકો છો તમે કેવો મોટો છે અહીંયા આપણે ડંકો જોઈ શકો છો આપણે કેવો મોટો અને હવે આપણે અંદર જઈએ આપણે અહીંયા આપણે ઘણી બધી શિવલિંગ છે તમે જોઈ શકો છો કેટલી બધી છે કેટલી બધી શિવલિંગ છે રહેવા દે તો અહીંયા બધા બધી આપણે શિવલિંગ છે ઘણી બધી શિવલિંગ છે આપણે અને આ છે આપણે હનુમાન દાદા તો આ છે આપણે હોડકું જેમાં આપણે હનુમાન દાદા અંદર બેઠા છે તો આપણે અંદર જઈને તમને દેખાડી તો આપણે રામ સીતાની છે લક્ષ્મણ અને આપણે હોડકો આંકી રહ્યા છે અને આ છે આપણે નંદી અહીં નીચે લખેલું છે અને આપણે નંદી છે આ તો મિત્રો આપણે અહીંયા રવિ રાંદલ પ્રસંગ છે શ્રી રવિ રાંદલ પ્રસંગ તો અહીંયા આપણે છે તો મિત્રો આ છે આપણે હનુમાન દાદાની ગદા અહીંયા છે આપણે આપણે જવાનું છે આપણે મોટી હનુમાન દાદાની મૂર્તિ જોવા પાછળ હવે તમે જોઈ શકો છો તો આપણે અત્યારે ક્યાં જઈએ તમને આપણે દેખાડીએ કેવી મોટી મૂર્તિ છે આપણે મિત્રો આ છે આપણે મોટી મૂર્તિ આપણે હનુમાન દાદાની છોટે હનુમાન દાદા જ્યાં લખ્યું છે જય છોટે હનુમાન દાદા તો મિત્રો આપણે શનિદેવ પણ દર્શન કરી લીધા છે તો હવે નીકળીએ આપણે ઘર તરફ તો આપણે અહીંથી
હવે જવાનું છે ઘરે. તો ચાલો અહીંથી આપણે નીકળીએ. આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને હવે આપણે બ્લોગ પૂરો કરી. તમને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો ચલો બાય.